નમસ્કાર મિત્રો, એસએનટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજના સમાચારમાં જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અરબ સાગરમાં ડિપ્રેશનની સિસ્ટમ હવે જોવા જઈએ તો ધીમી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આ સિસ્ટમની અસર હજી 2 દિવસ રાજ્યમાં રહેશે। જોકે વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં ગઈકાલે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક તડકો પણ જોવા મળ્યો હતો। આગામી દિવસોમાં રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને સમી સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। બપોરે વાતાવરણ સૂકું જોવા મળશે। આગામી 5 નવેમ્બરથી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળશે નહીં। જી હા મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે આગામી 2 દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ 1 અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈ પણ મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે। જોવા જઈએ તો દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ અને જૂનાગઢમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે। 1 અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈ પણ બદલાવ જોવા નહીં મળે। જી હા મિત્રો, મહત્વના સમાચાર છે। જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો મારી ચેનલ। ધન્યવાદ।